બિલકુલ અહીંયા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। આ સેક્ટર 1ની આંબાવાડી વિસ્તાર છે, જૂની આંબાવાડી વિસ્તાર હતો, તેને ડેવલપ કરવા માટેનું કામ ચાલી રહ્યું છે અને જે ખાડો આપ જુઓ છો એ એક પ્રકારે કૃત્રિમ તળાવ અહીંયા ઊભું કરવાના પ્રયાસો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા અને તેની અંદર આ વરસાદી પાણી અને વરસાદી કીચડ એકત્રિત થયું હતું, જેની અંદર આજે સવારે એક 7 થી 8 વર્ષનું બાળક સાયકલ ચલાવતા ચલાવતા આ તરફ રમવા માટે આવ્યું હતું અને એ દરમિયાન એ બાળક આ જે પાણી ભરેલો ખાડો છે, જે કૃત્રિમ તળાવ છે, તેની અંદર પડ્યું હતું અને ડૂબી ગયું હતું। એ ડૂબી જવાથી તેનું મૃત્યુ થયા હોવાની માહિતી હાલ મળી રહી છે। આપ દ્રશ્ય જુઓ છો ત્યાં અને અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા હજુ સુધી પ્રશાસન તરફથી અધિકારી કે પદાધિકારી કોઈ જ પહોંચ્યું નથી, કારણ કે ઘણો સમય થઈ ચૂક્યો છે, લગભગ કલાક દોઢ કલાકનો સમય વીતી ગયો છે અને એ કલાક દોઢ કલાક થવા છતાં પણ અહીંયા કોઈ નથી। સ્થાનિક લોકો દ્વારા અહીંયા જે મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યો।